વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ઉત્પાદન ખર્ચના ખ્યાલો, આવકના ખર્ચના ખ્યાલો પાંચમા પાઠની અંદર આપણે જોઈ રહ્યા છીએ. પહેલો લેક્ચર પૂરો કર્યો. મુખ્ય ખ્યાલો હશે ખર્ચના. એમાં આપણે વાસ્તવિક ખર્ચનો ખ્યાલ, એનો અર્થ, ઉદાહરણ, એની મુશ્કેલીઓ કે મર્યાદાઓ વિશે આપણે જોઈએ. સિરિયસ થઈ ધ્યાનપૂર્વક લેક્ચર સાંભળો, સમજો, યાદ રાખો. અહીંયા વંચાતું ના હોય તો પાઠ્યપુસ્તક પણ ખુલ્લું રાખો. લેક્ચર જોતી વખતે ફોન રોટેટમાં રાખો, એટલે ફૂલ સ્ક્રીનમાં તમે જોઈ શકો, લખાણ અંદરનું વાંચી શકો. અને મેક્ઝિમમ બધા જ વિદ્યાર્થીઓ વધુને વધુ આમાં ભાગ લો. આપણા 150 ઉપર સંખ્યા છે, 50-60 છોકરાઓ જુઓ છો તમે, તો આમાં અમને પણ ઉત્સાહ ન રહે કે આ તમારે કંઈ પડી નથી, તો એ બરાબર નથી. બધા વિદ્યાર્થીઓ રસપૂર્વક સમજો, ધ્યાન આપો. અહીંયા પૂછેલા પ્રશ્નોના જે મુદ્દા તમે સમજશો, દાખલા તરીકે ગઈકાલે જે મુદ્દા આપણે સમજ્યા એમાંથી જે તમને પ્રશ્નો પૂછ્યા 4-5, તો એ પ્રશ્નો જેમણે મોકલ્યા તો એમને મુદ્દો ક્લિયર થઈ ગયો. એમને હવે ગમે ત્યારે પૂછો તો એને યાદ હોય કે વાસ્તવિક ખર્ચનો ખ્યાલ કોણે આપ્યો, તો એને એ ખબર જ હોય કે પહેલાંના અર્થશાસ્ત્રીઓએ આ ખ્યાલ રજૂ કર્યો. તો એ આપણને ખબર હોવી જોઈએ. વાસ્તવિક ખર્ચ કોને કહેવાય, તો એનો અર્થ એને ખબર હોય કે ઉત્પાદનના સાધનોને જે થાક, કંટાળો, માનસિક શારીરિક શ્રમ કરવો પડે એનો જે ખર્ચ છે, બિન નાણાકીય ખર્ચ છે, એની મુશ્કેલીઓ, મર્યાદાઓ કઈ છે, ક્લિયર થઈ ગયું બધું. તો થોડુંક સમજવાનો પ્રયત્ન કરો, ધ્યાન આપો, કાન ખુલ્લા રાખો, એકાગ્ર ચિત્તે સાંભળો અને જે પૂછીએ એનો જવાબ આપો. વધુને વધુ વિદ્યાર્થીઓ નિયમિત રીતે આને જોવાનો પ્રયત્ન કરો. તો ખર્ચનો બીજો ખ્યાલ છે વૈકલ્પિક ખર્ચ. વૈકલ્પિક ખર્ચ એટલે કે વિકલ્પો. આપણી સામે દરેક જગ્યાએ વિકલ્પો છે. અભ્યાસમાં પણ તમારે વિકલ્પો છે. આર્ટ્સ રાખવું, કોમર્સ રાખવું, સાયન્સ રાખવું, આ વિકલ્પ કહેવાય. આ વિષય રાખવો કે આ વિષય રાખવો, એના વિકલ્પમાં આ રાખવું. 10મા ધોરણમાં પણ તમારે ચિત્ર રાખવું, શાસ્ત્રી રાખવું કે ટેકનિકલ રાખવું, એ બધા વિકલ્પો હતા તમારી સામે. એમાંથી તમે કોઈ એક વિકલ્પ પસંદ કરો છો. તો આપણે અર્થશાસ્ત્રી પરિભાષામાં ઉત્પાદન ખર્ચના જે ખ્યાલો છે, કોઈ પણ પેઢી ઉત્પાદન કાર્ય કરે છે તો ત્યારે પણ એ આ વૈકલ્પિક ખર્ચને ધ્યાનમાં લે છે. આ ખ્યાલ છે, વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ છે, એ ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો. ઓસ્ટ્રિયન, જો ઓસ્ટ્રેલિયન નથી, ઓસ્ટ્રિયા દેશ છે, બરાબર? એટલે ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓએ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ રજૂ કર્યો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, એકદમ સહેલો છે, વિકલ્પોમાં પણ આવે, ટૂંકા પ્રશ્નોમાં પણ આવે. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ કોણે આપ્યો? તો ઓસ્ટ્રિયન શબ્દ યાદ રાખવાનો છે. અને વાસ્તવિક ખર્ચ માટે પહેલાંના અર્થશાસ્ત્રીઓ અથવા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ, એ શબ્દ તમારે યાદ રાખવાનો છે. વાસ્તવિક ખર્ચ કોણે આપ્યો? તો પહેલાંના કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ કોણે રજૂ કર્યો? તો ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો. માર્શલે એને વિસ્તારથી પછી સમજાવ્યું છે. માર્શલે તેને વ્યવસ્થિત રૂપ આપ્યું. હવે વૈકલ્પિક ખર્ચ કોને કહેવાય, એનો અર્થ, તો ઉત્પાદનના સાધનો એક કરતાં વધારે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. તે હકીકત ઉપર આ ખ્યાલ આધારિત છે. આવા વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો એક ઉપયોગમાં વાપરવામાં આવે છે, જ્યારે સાથે સાથે અન્ય બીજા ઉપયોગમાં એ વાપરી શકાતા નથી. બરાબર? જો ઉત્પાદનનું સાધન કયું? જમીન છે, મૂડી છે, શ્રમ છે, નિયોજક છે. આ 4 સાધન. હવે એના ઉપયોગ કરવા માટે, એની સામે એને વાપરવા માટે એની સામે વિકલ્પો ઘણા છે, પણ એમાંથી તે કોઈ એક વિકલ્પ પસંદ કરે છે. ઉત્પાદનના સાધનોને ઉત્પાદન કાર્ય કરવામાં રોકવા માટે એની સામે ઘણા બધા વિકલ્પો છે, પણ એમાંથી તે કોઈ એક વિકલ્પ પસંદ કરે છે, બાકીના વિકલ્પો જતા કરે છે. જો હજી સમજો, હવે જે વિકલ્પો જતા કર્યા છે, એ જતા કરેલા વિકલ્પોમાંના
શ્રેષ્ઠ વિકલ્પોનું એણે 3 વિકલ્પો જતા કર્યા, પણ 3માં સારો કયો હતો? તો જતા કરેલા વિકલ્પોમાંથી પણ શ્રેષ્ઠ વિકલ્પનું ખર્ચ એટલે વૈકલ્પિક ખર્ચ. ઉદાહરણ જોશું એટલે આપણને સારી રીતે તમે સમજી શકશો. હવે દાખલા તરીકે કોઈ એક જમીન છે, જો જમીનના વિકલ્પો ઘણા બધા, જમીનની અંદર વિકલ્પોમાં તમે ખેતી કરી શકો, કોઈ કારખાનું બનાવી શકો, શાળા બનાવી શકો, દવાખાનું બનાવી શકો, કેટલા બધા વિકલ્પો છે. પણ તેમાંથી તમે કોઈ એક જ વિકલ્પ પસંદ કરો છો, બીજા વિકલ્પોને તમે જતા કરો છો. તો જમીનમાં દાખલા તરીકે ખેતીનો વિકલ્પ પસંદ કર્યો અને એ જમીન ઉપર જો ખેડૂત છે તો એને એ જમીનના ઉપયોગ કરવા સામેના પણ વિકલ્પો ઘણા બધા છે. દાખલા તરીકે જમીનમાં જો ખેડૂત ઘઉં વાવે, ઘઉં વાવી શકાય, ડાંગરે વાવી શકાય, કોઈ બાગાયતી ખેતી પણ કરી શકાય, અન્ય પાકો જે તે સિઝનને અનુરૂપ વાવી શકાય. પણ ખેડૂતે બધા પાક નથી વાવી શકતો, પણ એમાંથી કોઈ એક પાકની પસંદગી કરે છે. માની લો કે ખેડૂત છે એ ચોમાસા પાકની વાત કરીએ આપણે તો જમીન ઉપર કપાસ ઉગાડી શકે, મગફળી વાવી શકે, જુવાર વાવી શકે, બાજરી વાવી શકે. જો આ તમને ખાલી 4 જ ગણેલા. એમાંથી માની લો કે ખેડૂત કપાસ વાવે છે તો એને 80,000 રૂપિયાની આવક થાય તેમ છે, કે ચાલો ₹1,00,000ની આવક થાય એમ છે. મગફળી વાવે તો એને 1,10,000 કે 20,000ની આવક થાય એમ છે. બાજરી વાવે તો એને 40,000ની આવક થાય એમ છે, કે 50,000ની આવક થાય એમ છે. જુવાર વાવે તો એને એનાથી ઓછી 30,000-40,000ની આવક થાય એમ છે. તો હવે આ 4માંથી એને સારામાં સારો વિકલ્પ કયો રહ્યો? તો મગફળી. એમાં એને 1,00,000 ઉપરની આવક થાય એમ છે. એટલે જમીનના નાનકડા ટુકડાની વાત છે. તો એમાં એને 1,20,000ની આવક થાય તેમ છે. કપાસ વાવશે તો એને 1,00,000ની આવક થશે. બાજરી વાવશે તો 50,000ની થશે. જુવાર વાવશે તો 30,000ની થશે. તો હવે આ 4માંથી સારામાં સારો વિકલ્પ કયો? તો તમે જ કહેશો કે ખેડૂત મગફળી વાવશે તો એને બધામાં કરતાં વધારે ફાયદો રહેશે. હવે એ મગફળી વાવે છે તો બાકીના કેટલા વિકલ્પો જતા કર્યા? 3 વિકલ્પો, કપાસ, બાજરી અને જુવાર. હવે આ 3 વિકલ્પો એને જતા કર્યા. એ 3માંથી પણ સારો વિકલ્પ કયો હતો બીજા નંબરનો? તો કપાસ. તો એ કપાસનો ખર્ચ શ્રેષ્ઠ જતા કરેલા વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ એટલે કે કપાસનો ખર્ચ એ એનો વૈકલ્પ એણે જતું કર્યું ને. મગફળી 1,20,000 લેવા માટે એણે 1,00,000નો કપાસનો વિકલ્પ એણે જતો કર્યો છે. તો જતા કરેલા વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પનો ખર્ચ એ વૈકલ્પિક ખર્ચ છે. આ ખાલી જમીનની વાત કરી. જો મૂડીના પણ વિકલ્પો છે. દાખલા તરીકે તમે 10,00,000 રૂપિયાની મૂડી છે એ ખેતીમાં રોકી શકો, તમે કોઈ કારખાનું બનાવી શકો, સ્પેર પાર્ટ કે XYZ કોઈ પણ ધંધો તમે કરી શકો, એમાં એ રોકી શકો. કોઈ ઔદ્યોગિક એકમમાં તમે દાખલા તરીકે રોકો છો 10,00,000. પછી તમે પ્રાઇવેટ સ્કૂલ બનાવી શકો, પ્રાઇવેટ હોસ્પિટલ બનાવી શકો, એમાં ડૉક્ટરો રોકીને તમે આવક મેળવી શકો. ઘણા વિકલ્પો તો છે ને. તો તમે 10,00,000 રૂપિયા દાખલા તરીકે તમે ખેતીમાં રોકો તો તમને 2,00,000 રૂપિયાની આવક થાય તેમ હોય. ઉદ્યોગમાં રોકો તો તમને 3,00,000 રૂપિયાની આવક થાય તેમ હોય. તમે કોઈ પ્રાઇવેટ સ્કૂલ કે વગેરેમાં તમે રોકો તો તમે 2,50,000ની આવક થાય તેમ હોય. તો અહીંયા તમને સૌથી વધારે આવક કેમાં થઈ છે? તો ઉદ્યોગમાં 3,00,000 રૂપિયાની આવક થાય છે. ખેતીમાં એટલી થતી નથી, પ્રાઇવેટ સ્કૂલમાં પણ એટલી થતી નથી. તો તમે ક્યાં રોકશો? ઉદ્યોગમાં રોકો છો. મૂડીનું, જો આ મૂડીનો વૈકલ્પિક ખર્ચ છે તો તમે એ ઉદ્યોગમાં 10,00,000 રોકવા માટે તમે ખેતીમાં કે અન્ય પ્રાઇવેટ સ્કૂલ કે વગેરેમાં રોકવાનું એ વિકલ્પો 2 જતા કર્યા. તો એ 2 જે જતા કર્યા એમાંથી પણ સારો વિકલ્પ કયો હતો? એનો ખર્ચ એ મૂડીનો વૈકલ્પિક ખર્ચ થયું કહેવાય. સમજાઈ ગયું? એ જ રીતે શ્રમિક,
તો શ્રમિક એટલે વ્યક્તિને જે તે જગ્યાએ કામ કરે છે. તમારી પાસે પણ ઘણા બધા વિકલ્પો છે તમારી કારકિર્દી ઘડવા માટેના. અનેક શક્યતાઓ તમારામાં પડેલી છે. તમે મામલતદાર બની શકો, તમે ક્લાસ 1 to અધિકારી બની શકો, સારા શિક્ષક બની શકો, વકીલ બની શકો, સારા વેપારી કે બિઝનેસમેન બની શકો. પણ આ બધું હારે નહીં બની શકો. આમાંથી કોઈ પણ એક વિકલ્પ તમારે પસંદ કરવો પડે અને બાકીના વિકલ્પો જતા કરવા પડે. એ વિકલ્પને તમારે સિદ્ધ કરવા માટે તનતોડ મહેનત કરવી પડે. તો તમે એ બની જાઓ છો અને એ બનવા માટે તમે બાકીના વિકલ્પોને તમારે જતા કરવા પડે છે. તો આ શ્રમના પણ વિકલ્પો છે કે તમે કોઈ એક જગ્યાએ 500 રૂપિયા મળે છે, બીજી જગ્યાએ 700 રૂપિયા મળે, ત્રીજી જગ્યાએ 1000 રૂપિયા મળે, તો તમે કોઈ સારો વિકલ્પ પસંદ કરશો, બીજા વિકલ્પો જતા કરશો. આ શ્રમનો વૈકલ્પિક ખર્ચ. આમ ઉત્પાદનના બધા સાધનો છે એને એની સામે કોઈ એક જગ્યાએ કાર્ય કરવા માટે એને બાકીના બીજા વિકલ્પો છે એ જતા કરવા પડે છે. આ એનો વૈકલ્પિક ખર્ચ છે. હવે આ માપવામાં મુશ્કેલી. વૈકલ્પિક ખર્ચની મુખ્ય 2 મર્યાદાઓ છે અથવા એને માપવા માટે 2 મુશ્કેલી નડે છે. નંબર 1, એક તો એક ઉપયોગી સાધન. ઉત્પાદનનો કોઈ એક સાધન છે એનો બીજો ઉપયોગ જ ન હોય, એક જ ઉપયોગ હોય માત્ર. બીજો ઉપયોગ હોય તો એનો તમે વિકલ્પનો અંદાજ કાઢો ને. એટલે એક જ ઉપયોગવાળું સાધન હોય તો એનો વૈકલ્પિક ખર્ચ કાઢી શકાતો નથી. દાખલા તરીકે એવા કાંસના મેદાન પડ્યા હોય કે જ્યાં ઘાસ સિવાય બીજું કાંઈ ઉગાડી જ ન શકાય. ખેતીની જમીન હોય તો એમાં કપાસ ને મગફળીના બધા વિકલ્પો આપણે કહીએ, પણ એવા જે મેદાનો હોય કે જ્યાં બીજું કાંઈ ઉગતું જ નથી તો એનો બીજો કોઈ વિકલ્પ જ નથી. વૈકલ્પિક ખર્ચ એનો કેમ કાઢવું? તો આવા એક ઉપયોગી સાધનો હોય એનો વૈકલ્પિક ખર્ચ માપી શકાતો નથી. બીજું વિશિષ્ટ ઉપયોગ, વિશિષ્ટ સ્પેશિયલાઇઝેશન. ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારની સ્પેસિફિક ફેક્ટર હોય ત્યારે આ ખ્યાલ ઉપયોગી બનતો નથી. આવા વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોનું વળતર તેના વૈકલ્પિક ખર્ચના આધારે નહીં પરંતુ તેની માંગના આધારે નક્કી થાય છે. દાખલા તરીકે કોમ્પ્યુટરનું જ્ઞાન વિશિષ્ટ આવડત ધરાવનારી વ્યક્તિ છે, અણુશક્તિનું વિશિષ્ટ જ્ઞાન ધરાવનારી વૈજ્ઞાનિકો છે. આનો કોઈ વિકલ્પ નથી, સ્પેશિયલાઇઝેશન છે એમાં. તો આવા જે વિશિષ્ટ ઉપયોગ ધરાવતા સાધનો છે એનો કોઈ વૈકલ્પિક ખર્ચ નથી, એને માપવું મુશ્કેલ છે. તો આ એની 2 મર્યાદાઓ. હવે ત્રીજો ખ્યાલ છે એ છે નાણાકીય ખર્ચનો ખ્યાલ. જો આ ખ્યાલ બહુ ઉપયોગી છે અને હકીકતમાં ઉત્પાદનના દરેક એકમો આ નાણાકીય ખર્ચને ધ્યાનમાં લે છે. ખર્ચની ગણતરી હંમેશા નાણાંમાં જ કરવામાં આવે છે. કેટલી આવક અને કેટલી જાવક, કેટલો ખર્ચ, એને આધારે ઉત્પાદનનું પ્રમાણ વગેરે નક્કી કરે છે. એટલે આ નાણાકીય ખર્ચનો ખ્યાલ છે એ ઉત્પાદનમાં બહુ મહત્ત્વનો બની રહે છે. આર્થિક વિશ્લેષણ, ઉત્પાદનનો નિર્ણય અને કિંમત નિર્ધારણમાં નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે. કારણ કે વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચના ખ્યાલો અનેક મર્યાદાઓ ધરાવે છે. તેથી વ્યવહારમાં તેનો ઉપયોગ વધારે થઈ શકતો નથી. એની આ મર્યાદાઓ છે, બરાબર ને. વાસ્તવિક ખર્ચને માપવું પણ મુશ્કેલ, થાક કંટાળો કેમ માપવું પૈસામાં. તો વૈકલ્પિક ખર્ચમાં પણ આવી એના વિકલ્પો નક્કી કરવા એ મુશ્કેલ છે. એમાં પણ જ્યારે આ એની 2 મર્યાદા જોઈએ મુજબ. પણ નાણાકીય ખર્ચ એટલે એ બિન નાણાકીય ખ્યાલો ગણવામાં આવે છે. તેથી વ્યવહારમાં તેનો ઉપયોગ વધારે થઈ શકતો નથી. પણ ઉત્પાદન ખર્ચ તો નાણાંમાં વ્યક્ત થાય છે. તેથી પણ નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે. મહત્તમ નફાનો ઉદ્દેશ રાખતો ઉત્પાદક. મહત્તમ એટલે વધારેમાં વધારે. કોઈ પણ કારખાનાનો માલિક શું પ્રયત્ન કરે કે વધુને વધુ નફો કેમ મળે, મેક્સિમમ પ્રોફિટ પ્રાપ્ત કરવા માટે તમામ પ્રયત્નો કરતો હોય છે. એટલે મહત્તમ નફાનો ઉદ્દેશ રાખતો ઉત્પાદક
ઓછા ખર્ચે ઉત્પાદન કરી એ શું કરશે? મહત્તમ નફો મેળવવા માટે એનો ખર્ચ ઓછામાં ઓછું કેમ થાય અને વેચાણ વધારેમાં વધારે કેમ થાય? એટલે ઓછામાં ઓછું ખર્ચ ઉત્પાદન કરી અને વસ્તુના વેચાણમાંથી મળતી આવકને મહત્તમ વધારેમાં વધારે બનાવવાનો પ્રયત્ન કરે છે. ખર્ચ ઓછામાં ઓછું થાય અને આવક વધારેમાં વધારે થાય એવો એ પ્રયાસ કરે છે. ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચાઓ થતા હોય તેને નાણાકીય ખર્ચ કહે છે. બહુ વહેલું છે. જો ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચાઓ થતા હોય તેને નાણાકીય ખર્ચ કહે છે. એનું ઉદાહરણ જુઓ કે દાખલા તરીકે પેન બનાવતી એક ફેક્ટરી 1000 પેનનું ઉત્પાદન કરવા માટે નાણાંના સ્વરૂપમાં જો કુલ 50,000નો ખર્ચો થાય તો એ 50,000 એ નાણાકીય ખર્ચ છે. સમજાઈ ગયું? તો નાણાકીય ખર્ચ એટલે કુલ વસ્તુઓ બનાવવા માટે થયેલું કુલ ખર્ચ. ઉત્પાદન પ્રક્રિયામાં એ આ ખર્ચને જે નાણાંના સ્વરૂપમાં એની ગણતરી થઈ શકે એવું જે ખર્ચ છે એ તમામ ખર્ચ નાણાકીય ખર્ચ છે. તો અન્ય 2 ખ્યાલો આપણે જોયા આજના લેક્ચરમાં. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ અને નાણાકીય ખર્ચનો ખ્યાલ. હવે એના પ્રશ્નો લખો. નંબર 1, વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો? વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો? નંબર 2, વૈકલ્પિક ખર્ચનો અર્થ અને ઉદાહરણ લખો. વૈકલ્પિક ખર્ચનો અર્થ અને ઉદાહરણ લખો. નંબર 3, નાણાકીય ખર્ચનો અર્થ અને ઉદાહરણ લખો. નાણાકીય ખર્ચનો અર્થ અને ઉદાહરણ લખો. હવે નંબર 4, જો આ મહત્વનો છે, ટેક્સ્ટમાં નહીં મળે, લેક્ચરમાં મેં તમને સમજાવ્યું છે. મૂડીના વૈકલ્પિક ખર્ચ અંગેનું ઉદાહરણ લખો. મૂડીના વૈકલ્પિક ખર્ચ અંગેનું ઉદાહરણ લખો.